વિદ્યાર્થી મિત્રો કેમ છો? આજે આપણે ડૉક્ટર એન્ડ ટ્રીટમેન્ટ એટલે ડૉક્ટર અને તેના દ્વારા કરવામાં આવતી સારવાર અથવા તો કયા રોગ માટે કયા ડૉક્ટરને મળવું, બરાબર, તે વિશે આપણે વોકેબ્યુલરીનો અભ્યાસ કરીશું. યાદ રાખજો ભાઈ, જે રોગ થાય તે રોગના નિષ્ણાત ડૉક્ટરોને જો મળીએ ને તેની સારવાર ઝડપથી થાય છે અને સારી રીતે થાય છે. તો એનું આપણી પાસે નોલેજ હોવું જોઈએ. બહેરાપણું થઈ ગયું હોય, બહેરાપણું એટલે ઓછું સંભળાતું હોય, એવી બીમારી એવી હોય તો એને તમારે ઓડિયોલોજિસ્ટને બતાવવું પડે. AUDIOLOGIST ઓડિયોલોજિસ્ટ એટલે બહેરાપણું રોગના નિષ્ણાત, બરાબર. હિયરિંગ લોસની બીમારી જેને હોય ને એને ઓડિયોલોજિસ્ટના ડૉક્ટરને બતાવવું પડે. એલર્જીસ્ટ તો એલર્જી નિષ્ણાત, તો ALLERGIST એલર્જીસ્ટ એટલે એલર્જી રોગના નિષ્ણાત. અસ્થમા અને એકબીજાને જેને એલર્જીથી રોગો થતા હોય ને તો એમાં રાહત મેળવવા માટે એમણે એલર્જીસ્ટને જ બતાવવું જોઈએ. એનેસ્થિયોલોજી તો જ્ઞાનેન્દ્રિય વિજ્ઞાન. ઓપરેશન કરતી વખતે જ્યારે વ્યક્તિને બેભાન કરવામાં આવે છે અથવા જે જગ્યાએ ઓપરેશન કરવાનું હોય એટલો ભાગ બહેરો કરવામાં આવે, એના માટે જે ડૉક્ટર હોય છે ને એને એનેસ્થેસિયોલોજિસ્ટ કહે છે. ગુજરાતીમાં એને જ્ઞાનેન્દ્રિય વિજ્ઞાન કહે છે. તો ANESTHESIOLOGIST એનેસ્થેસિયોલોજિસ્ટ એટલે જ્ઞાનેન્દ્રિય વિજ્ઞાન. હૃદય રોગના નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટ. જ્યારે કોઈ વ્યક્તિને હૃદયની કોઈ પણ જાતની બીમારી હોય કે તકલીફ હોય તો એમણે કાર્ડિયોલોજિસ્ટને જ મળવું જોઈએ. તો CARDIOLOGIST કાર્ડિયોલોજિસ્ટ એટલે હૃદય રોગના નિષ્ણાત. દાંતની કોઈ બીમારી હોય, દાંતમાં દુખાવો હોય, દાંત સડી ગયા હોય તો એના માટે તમારે કોને મળવાનું? ડેન્ટિસ્ટને, દંત ચિકિત્સકને. તો DENTIST ડેન્ટિસ્ટ એટલે દંત ચિકિત્સક. ત્યારબાદ ચામડીના રોગો હોય તો એ ચામડીના ડાક્ટરને જ મળવાનું, તો એને ડર્મોટોલોજિસ્ટ કહે છે. તો DERMATOLOGIST ડર્મોટોલોજિસ્ટ એટલે ચામડીના ડૉક્ટર. તો ચામડીની કોઈ પણ જાતની બીમારી હોય તો ચામડીના ડૉક્ટરને જ બતાવવાનું. ચામડીના ડૉક્ટરને શું કહે છે? ડર્મેટોલોજિસ્ટ. શરીરમાં હોર્મોન્સની ખામી હોય તો એના માટે એન્ડોક્રિનોલોજિસ્ટને બતાવવાનું. શરીરની અંદર હોર્મોનની કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તમારે કયા ડૉક્ટરને બતાવવાનું છે? એન્ડોક્રિનોલોજિસ્ટ. ENDOCRINOLOGIST એન્ડોક્રિનોલોજિસ્ટ કે જે શરીરમાં હોર્મોનથી થતા ફેરફારો, હોર્મોનથી થતી બીમારીઓને ઉપચાર કરે છે. રોગચાળા, ચેપી રોગચાળાના નિષ્ણાત તો એને એપિડેમિયોલોજિસ્ટ કહે છે. તો EPIDEMOLOGIST એપિડેમિયોલોજિસ્ટ એટલે રોગચાળાના નિષ્ણાત. કોઈ પણ રોગચાળો ફાટી નીકળ્યો હોય ભાઈ ત્યારે તમારે ખાસ એના સ્પેશિયાલિસ્ટ એપિડેમિયોલોજિસ્ટને જ બતાવવું જોઈએ. સ્ત્રી રોગના નિષ્ણાત. સ્ત્રીને, લેડીઝને કોઈ પણ જાતની બીમારી હોય, અંગત બીમારી હોય તો એણે આ બીમારી ગાયનેકોલોજિસ્ટને જ બતાવવું જોઈએ. GYNECOLOGIST ગાયનેકોલોજિસ્ટ એટલે સ્ત્રી રોગના નિષ્ણાત. ગેસ રોગના નિષ્ણાત. પેટમાં ગેસ થતો હોય અને એને લીધે જે બીમારીઓ થતી હોય ને તે તમારે ગેસ્ટ્રોલોજિસ્ટને જ બતાવવું જોઈએ. GASTROLOGIST ગેસ્ટ્રોલોજિસ્ટ એટલે ગેસ રોગના નિષ્ણાત. મગજ ચિકિત્સક ભાઈ ન્યુરોલોજિસ્ટ. NEUROLOGIST ન્યુરોલોજિસ્ટ એટલે મગજ ચિકિત્સક. મગજની કોઈ બીમારી હોય, ચેતાતંત્રના કોઈ રોગ હોય એના માટે તમારે
મગજ અને ચેતાતંત્રના રોગોના નિષ્ણાત ન્યુરોલોજીસ્ટ પાસે જવું જોઈએ અને એમની પાસે સારવાર કરાવવી જોઈએ. ન્યુરોસર્જન NEUROSURGEON ન્યુરોસર્જન એટલે મગજ, કરોડરજ્જુ, ચેતાની જે બીમારીઓ હોય એના ઓપરેશન કરવાવાળા ડૉક્ટર સાહેબ. તો તમને મગજ, કરોડરજ્જુ કે ચેતાની કોઈ પણ જાતની બીમારી હોય તો તમારે ન્યુરોસર્જન પાસે જવાનું. પ્રસૂતિ વિજ્ઞાન તો એને કહેવાય છે ઓબ્સ્ટેટ્રિશિયન્સ. બરાબર, બાળકને જન્મ આપવાની અને પ્રેગ્નન્સી દરમિયાન જે પણ સારવાર કરાવવાની હોય તો એના માટેના ડૉક્ટર છે ઓબ્સ્ટેટ્રિશિયન. OBSTETRICIAN ઓબ્સ્ટેટ્રિશિયન્સ એટલે પ્રસૂતિ વિજ્ઞાન. કેન્સર રોગના નિષ્ણાત. કેન્સરની બીમારી માટે તમારે સ્પેશિયલ ઓન્કોલોજિસ્ટ પાસે જ જવાનું. તો ઓન્કોલોજિસ્ટ એટલે કેન્સર રોગના નિષ્ણાત. ONCOLOGIST એન્કોલોજિસ્ટ એટલે કેન્સર રોગના નિષ્ણાત. નેત્ર ચિકિત્સક. આંખની કોઈ પણ બીમારી હોય તો કોઈ રેગ્યુલર ડૉક્ટરને બતાવ્યા વગર તમારે આંખના નેત્ર ચિકિત્સક એટલે આંખની રોગના નિષ્ણાતને ઓપ્થાલ્મોલોજિસ્ટને જ તમારે બતાવવાનું. OPHTHALMOLOGIST ઓપ્થાલ્મોલોજિસ્ટ એટલે નેત્ર ચિકિત્સક. બાળ રોગ ચિકિત્સક. નાના બાળકોને કોઈ પણ પ્રકારની બીમારી હોય ને તેના સ્પેશિયલ ડૉક્ટર છે પીડિયાટ્રિશિયન. તો PEDIATRICIAN પીડિયાટ્રિશિયન એટલે બાળ રોગોના નિષ્ણાત. તો તમારે કોને બતાવવાનું? નાના બાળકોની બીમારી હોય તો પીડિયાટ્રિશિયનને જ બતાવવાનું. રેડિયોલોજિસ્ટ. તો રેડિયોલોજિસ્ટ RADIOLOGIST રેડિયોલોજિસ્ટ એટલે જે એક્સરે, સિટી સ્કેન, MRI દ્વારા રોગોનું નિદાન કરે છે. બરાબર, તેને રેડિયોલોજિસ્ટ કહેવાય. એટલે તમારે એક્સરે કઢાવવાનો હોય, સિટી સ્કેન કરાવવાનું હોય કે MRI કરાવવાનું હોય તો તમારે રેડિયોલોજિસ્ટ પાસે જવું પડે છે. સાયકોલોજિસ્ટ મનોવિજ્ઞાની એટલે કે વિચારો, માનસિક રોગોના. બરાબર, જે લોકો વિચારોથી એનું મગજ ફરી ગયું હોય કે બહુ માનસિક રીતે બીમાર હોય તો એને સાયકોલોજિસ્ટ પાસે જ જવું જોઈએ. PSYCHOLOGIST સાયકોલોજિસ્ટ એટલે મનોવિજ્ઞાની. સર્જન શલ્ય ચિકિત્સક, જે શસ્ત્રક્રિયા કરે, ઓપરેશન કરે, શરીરમાં ઓપરેશન કરવાના હોય ને તો એ જે ડૉક્ટર, સર્જન, MD હોય એની પાસે જ જવું જોઈએ. SURGEON સર્જન એટલે શલ્ય ચિકિત્સક. મૂત્રાશય ચિકિત્સક. તો મૂત્રાશયની કોઈ પણ બીમારી હોય, પેશાબને લગતા કોઈ પણ રોગો હોય તો તમારે યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. UROLOGIST યુરોલોજિસ્ટ એટલે મૂત્રાશય ચિકિત્સક. પ્લાસ્ટિક સર્જન. ચામડીને લગતી સર્જરી કરાવવાની હોય તમારે તો પ્લાસ્ટિક સર્જનનો જ તમારે કોન્ટેક્ટ કરવો જોઈએ. PLASTICSURGEON પ્લાસ્ટિક સર્જન એટલે ચામડીને લગતી સર્જરી માટેના ડૉક્ટર. રોગ વિજ્ઞાની પેથોલોજિસ્ટ. બરાબર, આ પણ એક લેબોરેટરીવાળા જ છે કે જે શરીરને લગતા લોહી, પેશાબ વગેરેના રિપોર્ટ કે ટેસ્ટ તમારે કરાવવાના હોય તો તમારે પેથોલોજિસ્ટ પાસે જવું પડે છે. PATHOLOGIST પેથોલોજિસ્ટ એટલે રોગ વિજ્ઞાની. ENT એટલે કે ઇયર, નોઝ એન્ડ થ્રોટ સ્પેશિયાલિસ્ટ. કાન, નાક અને ગળાના ડૉક્ટર. બરાબર, તો એને ENT સ્પેશિયાલિસ્ટ કહેવાય. તો તમને કાનના કોઈ રોગ હોય, નાકમાં કોઈ બીમારી હોય કે ગળાની કોઈ બીમારી હોય તો તમારે બીજા ડૉક્ટરનો સંપર્ક ન કરતા ENT સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. વિકલાંગ ચિકિત્સક એટલે કે ઓર્થોપેડિક. ORTHOPEDICS ઓર્થોપેડિક્સ એટલે કે કોઈને હાડકાની બીમારી હોય, ફ્રેક્ચર થયું હોય,
જોઈન્ટ્સની બીમારી હોય, સ્નાયુની બીમારી હોય તો એમણે ઓર્થોપેડિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઔષધ બનાવવાનું શાસ્ત્ર તો ફાર્માલોજિસ્ટ, બરાબર, જે લોકો દવાઓ બનાવે છે, દવાના સંશોધન કરે છે એને ફાર્માલોજિસ્ટ કહેવાય. તો PHARMACOLOGY, ફાર્માકોલોજી, બરાબર, સોરી, એને ફાર્માકોલોજી કહે છે. સઘન સંભાળ, ઇન્ટેન્સિવ કેર, કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર થઈ ગયો હોય કે ગંભીર રીતે ઘવાઈ ગયો હોય તો એ વ્યક્તિને તાત્કાલિક સારવાર આપવા માટે ઇન્ટેન્સિવ કેરમાં દાખલ કરવો પડે છે. INTENSIVE CARE, ઇન્ટેન્સિવ કેર એટલે સઘન સંભાળ, તાત્કાલિક સારવાર. કિડની વિભાગ, નેફ્રોલોજી, NEPHROLOGY, નેફ્રોલોજી એટલે કિડની વિભાગ. કિડનીને લગતી કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તમારે નેફ્રોલોજીનો જ સંપર્ક કરવો જોઈએ. તો નેફ્રોલોજી એટલે કિડની વિભાગ. હવે એક નવો વિભાગ છે વૃદ્ધાવસ્થા, જેરિયાટિક્સ, GERIATRICS, જેરિયાટિક્સ એટલે વૃદ્ધો માટેની ખાસ સારવાર કેન્દ્ર. ચેપ વિજ્ઞાન તો એને ઇન્ફેક્ટિયોલોજી કહે છે. INFECTIOLOGY, ઇન્ફેક્ટિયોલોજી એટલે ચેપ વિજ્ઞાન. બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, ચેપને લીધે કોઈ પણ બીમારી ઉત્પન્ન થઈ હોય ને તો તમારે ઇન્ફેક્ટિયોલોજીનો સંપર્ક કરવો જોઈએ. અને ડાયાબિટીસ એન્ડ એન્ડ્રોક્રિનોલોજી એટલે કે જે લોકોને ડાયાબિટીસ અને અંતઃસ્ત્રાવને લીધે બીમાર હોય, એને લગતા રોગો હોય તો એમણે ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ એન્ડ એન્ડોક્રાઇનોલોજીનો સંપર્ક કરવો જોઈએ. તો DIBETES ENDO CRINOLOGY, તો ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજી કે જે ડાયાબિટીસ અને અંતઃસ્ત્રાવને લીધે થતી બીમારીઓની સારવાર કરે છે. તો આશા રાખું કે તમને આ કઈ બીમારીમાં કયા ડૉક્ટરનો સંપર્ક કરવો તેનું સરસ રીતે જ્ઞાન મળ્યું હશે. તો તમે હવે બીમાર થાવ ત્યારે કે યોગ્ય ડૉક્ટરનો સંપર્ક કરીને તાજા માજા થઈ જજો, બરાબર ને? થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.